અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામોનો સફાયો કરવામાં આવ્યો। કુબેરનગર પાસે સંતોષીનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું અને ગેરકાયદેસર બાંધકામ પર એએમસીનું બુલડોઝર ફરી વળ્યું। 50થી વધુ ગેરકાયદેસર ઘરોને તોડી પાડવામાં આવ્યા। 3 દિવસ સુધી ડિમોલેશનની કામગીરી ચાલશે। તો કુબેરનગર પાસે સંતોષીનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું। એએમસીનું ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। કુબેરનગર પાસે આવેલા સંતોષીનગરમાં ગેરકાયદેસર બાંધકામ પર એસ્ટેટ વિભાગે કામગીરી કરી। અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ પર એસ્ટેટ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે। ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી કુબેરનગર પાસે આવેલા સંતોષીનગરમાં જે ગેરકાયદેસર મોટા મકાનો બનાવવામાં આવ્યા હતા તે પણ એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં 50થી પણ વધુ જે ગેરકાયદેસર મકાનો બનાવવામાં આવ્યા હતા તે તોડી પાડવામાં આવ્યા છે અને આ ડિમોલેશનની કામગીરી છે તે ઝડપી કરવામાં આવે તેને લઈને હિટાચી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જેસીબી, હિટાચી મશીન સહિત તમામ ટેકનોલોજીના ઉપયોગને આધારે તમામ જે મશીન નોટિસ આપ્યા બાદ તમામ જે લોકો ઘર ખાલી નથી કરતા તેમને પણ કડક શબ્દમાં સૂચના આપીને તાત્કાલિક ધોરણે ઘર ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે સંવેદનશીલ વિસ્તારો આવેલા હોય ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી કાઢવામાં આવ્યો છે અને તમામ જે ગેરકાયદેસર બાંધકામો છે ત્યાં એસ્ટેટ વિભાગે બુલડોઝર ફેરવવાનું અને સમગ્ર અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામો છે તેનો સફાયો કરવાની કામગીરી છે તે તંત્રએ હાથ ધરી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।